કેશોદ ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે। કેશોદ શહેરમાં અસંખ્ય બહુમાળી બિલ્ડિંગ એનઓસી વગરના હોય દુર્ઘટના સમયે પાલિકા અને ફાયર વિભાગ અરસપરસ સંકલ્પનો અભાવ હોય બંને વિભાગ જવાબદારીથી છટકવાના મૂડમાં હોય તેવું જોવા મળી રહ્યું છે। જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ અંગે કાર્યવાહી ન કરાતા ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા છે। રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગની ઘટના પગલે વહીવટી તંત્રના અનેક છબરડાઓ બહાર આવી રહ્યા છે, જેના પગલે સરકાર સફાળી જાગી છે અને આગ જેવી ઘટનામાં લોકોનો બચાવ થાય તે માટે સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં તંત્રની અનેક જગ્યાએ પોલ ખુલી રહી છે। તેવા સંજોગોમાં કેશોદ શહેરનું ફાયર વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। પાલિકા અને ફાયર વિભાગમાં સંકલનનો અભાવ હોય કેશોદ શહેરમાં 90 જેટલી બહુમાળી બિલ્ડિંગ એનઓસી વગરની ભગવાન ભરોસે ઊભી છે। આવા બાંધકામોમાં ફાયર વિભાગે માત્ર 4 બહુમાળી બિલ્ડિંગને જ એનઓસી આપી છે। જે બિલ્ડિંગ પાસે એનઓસી નથી તેવા બાંધકામોને 4 કે તેથી વધુ વખત નોટિસ આપી ફાયર વિભાગે સંતોષ માની લીધો છે। મારું નામ જોશી સુધીર બી, સ્ટેશન ફાયર ઓફિસર, કેશોદ નગરપાલિકા। જોશીભાઈ, કેશોદ વિસ્તારમાં કેટલા એપાર્ટમેન્ટો આવેલા છે અને આપણી કક્ષાએથી કેટલાની એનઓસી આપવામાં આવી છે? કેશોદ નગરપાલિકા વિસ્તારમાં 96 એપાર્ટમેન્ટ ટોટલ છે ને 96 માંથી 4 એપાર્ટમેન્ટોને એનઓસી આપવામાં આવેલ છે, બાકીના 92 એપાર્ટમેન્ટોને એનઓસી આપવાની બાકી છે। આવનાર સમયમાં તમે એને નોટિસ આપેલી છે ગયા વખતે, હવે શું કાર્યવાહી કરવામાં આવશે? નોટિસ આપીને સંતોષ માનવામાં ના, અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે કે સાહેબ એટલો વખતથી આપણે નોટિસ પણ આપીએ છીએ તો એ લોકોએ કંઈ પગલાં લીધા નથી, તો હવે ઉચ્ચ કક્ષાએથી જે અમને આદેશ થશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। અન્ય હોસ્પિટલો છે, એમાં કેટલી હોસ્પિટલો છે? કેશોદની અંદરમાં અત્યારે 28 ટોટલ હોસ્પિટલ છે, એ બધાને ફાયર એનઓસી મળી ગયેલી છે। સ્કૂલોમાં બધા સ્કૂલોમાં એનઓસી ફાયરની મળી ગયેલ છે। હોટલોમાં બાકી છે એનઓસી દેવાની, એ લોકોને બાકી છે હજી। એની પર શું કાર્યવાહી કરવામાં આવશે? એની ઉપર આપણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ને ત્યાંથી જે આદેશ થશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। એવી જ રીતે કેશોદ શહેરમાં આવેલ હોટેલ અને રેસ્ટોરન્ટ પણ ફાયર એનઓસી વિના ધમધમી રહ્યા છે। હવે જ્યારે એનઓસી બાદ જ પાલિકા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી શકે તેવા સંજોગો વચ્ચે ફાયર વિભાગની કામગીરીની જવાબદારી પાલિકાની ન હોય તેવું કહી ચીફ ઓફિસર કોઈ મોટી જાનહાનિ થાય તો કોની જવાબદારી અંગે સ્પષ્ટતા કરતા ન હતા। બંને વિભાગ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે। આથી બહુમાળી બિલ્ડિંગ તેમજ રેસ્ટોરન્ટમાં કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની તે અંગે અનેક સવાલો થઈ રહ્યા છે। ત્યારે ફાયર વિભાગ ઘોર નિંદ્રામાંથી જાગે, બહુમાળી ઇમારતો સહિત જ્યાં લોકોની સુરક્ષાની જરૂરિયાત ત્યાં ફાયર વિભાગ કાર્યવાહી કરે તેવી બાર એસોસિએશન પ્રમુખ સહિત તજજ્ઞો માંગ કરી રહ્યા છે। મારું નામ સુરજભાઈ ચાવડા, એડવોકેટ, કેશોદ વકીલ મંડળના પ્રમુખ છું। સુરજભાઈ, કેશોદ વિસ્તારમાં 96 જેટલા એપાર્ટમેન્ટ આવેલા છે, એમાંથી 4 એપાર્ટમેન્ટને એનઓસી આપવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા। બરાબર। 96 એપાર્ટમેન્ટો છે, એમાંથી 4 ને આપવામાં આવી છે, બાકીના જે એને આપવામાં આવી નથી। જી, નગરપાલિકા દ્વારા ખાલી નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે, તમારા દ્વારા શું કહેશો તમે? જ્યારે હાલનો બનાવ જે બન્યો છે રાજકોટ વાળો, ત્યાર પછી ફાયર વિભાગની સંપૂર્ણપણે જવાબદારી નક્કી થાય છે કે ફાયર સેફટી હરેક બિલ્ડિંગમાં અમુક ઊંચાઈ ઉપરની જે બિલ્ડિંગ બાંધકામ છે એ લેવી જરૂરી જ છે અને ફાયર વિભાગ પોતે આ બાબત માટે જવાબદાર છે। ફાયર ઓફિસર મુખ્ય, ફાયર ઇન્સ્પેક્ટર, અને જ્યારે આ બાબતે મારું કાયદાકીય રીતે પણ માનવું એવું છે કે નગરપાલિકાની પણ આમાં જવાબદારી થાય છે। જ્યારે કોઈ પણ બિલ્ડિંગ બાંધવામાં આવે ત્યારે એનું બાંધકામ મંજૂરી, પછી ત્યાર પછી લાસ્ટમાં એનું કોમ્પ્લિકેશન સર્ટિફિકેટ, એમાં વચ્ચે જો ફાયર વિભાગની એનઓસી ન હોય ત્યારે નગરપાલિકા છે એનું કોમ્પ્લિકેશન સર્ટિફિકેટ આપી શકતી નથી। ત્યારે એટલી બધી બિલ્ડિંગોમાં ખાલી 4 જ બિલ્ડિંગની એનઓસી મળી છે, ત્યારે હાલના જે ફાયર વિભાગના લોકો છે એને જે કાર્યવાહી કરવામાં આવતી હોય એ કાર્યવાહી આ લોકો કદાચ ખબર નહીં હોય, બાકી એને દંડથી લઈ અને આ મિલકત સીલ કરવા સુધીની
કાર્યવાહી ફાયર વિભાગ અને નગરપાલિકા બંને સંયુક્ત ઉપક્રમે કરી શકે છે એવું મારું માનવું છે. તમે શું કરશો? આ ટાણા આપવામાં નથી આવી તો માંગણી તમારી કઈ? અત્યારે આવડા મોટા સિટીમાં જ્યારે કોઈ પણ બિલ્ડિંગમાં કે બીજા ચોથા પાંચમા માળે જ્યારે આવો અકસ્માત ક્યારે આગ લાગે ત્યારે એને જવાબદાર વ્યક્તિ કોણ કે કોઈ નુકસાન થયું, જાનહાનિ થઈ, ત્યારે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને જેણે એનઓસી ન લીધું હોય એને તાત્કાલિક ધોરણે દંડ અને એની મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવી જોઈએ.